મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિય હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થાય તે માટે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે। તો આને સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડૉક્ટરને કડક સજા થવી જોઈએ। અને ઘણી બધી હોસ્પિટલનું પ્રધાનમંત્રી જનધન કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી, તો આવું કેમ થાય છે તેની તપાસ થવી જોઈએ। સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે, તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં પ્રધાનમંત્રી જનધન યોજના કાર્ડ હેઠળ ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હતા અને તમામને એમને સ્ટેન્ડ છોડવામાં આવેલું એવું કહેવાય છે। 7 દર્દીઓને સ્ટેન્ડ છોડી અને એમાંથી 2 જણ ઓલરેડી એક્સપાયર થઈ ગયા છે। તો આ રીતના અને મા અમૃતમ કાર્ડ યોજના અને PMJAY એની અંદર જે આવતા તમામ પ્રકારના જેટલા પણ મેડિકલના કાર્ડ જે યોજનાઓ ચાલે છે તે અત્યારે સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં ચલાવવામાં આવે છે। તો અમે મુખ્યમંત્રીને આદેશીને આજે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી અને આપણા જે મુખ્યમંત્રી ગુજરાતના છે તેમને જાણ કરવા માંગે છે કે આવી બોગસ યોજના જાણી શકાય એમ તમામ પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં જે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે એના પૈસા સીધા સરકારી હોસ્પિટલમાં અપ્લાય કરવામાં આવે તો એનો મતલબ જ થતો નથી। સરકારી હોસ્પિટલોમાં MI ફ્રી ચાર્જ ફ્રીમાં સેવા આપવાની હોય છે અને એને દર્દીઓને સારવાર આપવાની થતી હોય છે। તો એની અંદર આ કાર્ડ ચલાવવાનો મતલબ શું છે? અને આ એક બોગસ પ્રકારની જે ગતિવિધિ થઈ રહી છે તે તમામ હોસ્પિટલો સરકારી હોય યા ખાનગી જેને કાર્ડની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી હોસ્પિટલોમાં તપાસ થવી જોઈએ અને ખોટા જે કામ થઈ રહ્યા છે અને સરકારના અને આમ પબ્લિકના જે ટેક્સના રૂપિયા ખોટા માર્ગે દોરવાઈ રહ્યા છે અને લોકો પડાય છે, જે હોસ્પિટલોવાળા ખોટા પૈસા પડાઈ ખાય છે એને દૂર કરી અને એની તપાસ થવી જોઈએ અને જે અમદાવાદમાં જે બનાવ બન્યો છે તે લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। રાઠવા રમણભાઈ વિતલાભાઈ, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ।